वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે સંપ્રદાય વિહીન મંત્રનો જાપ નિષ્ફળ થાય છે। સર્વપ્રથમ સંપ્રદાય એટલે શું, સંપ્રદાયની શું વ્યાખ્યા થાય? તો સંપ્રદાયની વ્યાખ્યા કરતા કોશકારો કહે છે, સંપ્રદીયતે ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદુપદેશ સચાયમ ગુરુ પરંપરાગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ। અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન પ્રવાહને સંપ્રદાય કહેવામાં આવે છે, અથવા તો ગુરુ પરંપરાગત જે ભગવત મંત્રનો ઉપદેશ કરવામાં આવે તેને સંપ્રદાય કહેવામાં આવે છે। આ પ્રમાણેની વ્યાખ્યા કોશકારોએ કરેલી છે। કેટલાક અણસમજુ અજ્ઞાનીઓ એવો પણ પ્રચાર પ્રસાર કરતા ફરે છે કે અમે તો કોઈ સંપ્રદાયને માનતા નથી। તો આ પ્રમાણે કહી એ લોકો કળિયુગના બળની જે છે એ વૃદ્ધિ કરી રહ્યા છે। કારણ કે પદ્મપુરાણની અંદર ભાગવતના મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે નહીં કરહિચિત ભક્તિ સંપ્રદાય સંમતઃ। અર્થાત કે કલિયુગમાં ભગવાનની ભક્તિ સંપ્રદાય મુજબ થશે નહીં। એટલે લોકો જે છે એ પોતપોતાના મનની અંદર જે પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે ભક્તિ કરતા જોવા મળશે। પરંતુ શાસ્ત્રોની અંદર એવા પણ વચન જોવા મળે છે કે એ પ્રકારની ભક્તિ જે કરે છે તેની એ ભક્તિ ફલદાયી થતી નથી। જેમ કે ગર્ગ સંહિતાની અંદર અશ્વમેધ ખંડ અધ્યાય 61 શ્લોક 26ની અંદર ગર્ગાચાર્યજી પોતે લખે છે કે સંપ્રદાય વિહીના યે મંત્રાસ્તે નિષ્ફલા સ્મૃતા તસ્માચ ગમનમ યષ્ટિ સંપ્રદાયે નરેર અપી। अर्थात के संप्रदाय विहीन मंत्र निष्फल माने गए हैं, अतः सभी मनुष्य को संप्रदाय के मार्ग से ही चलना चाहिए। इन संप्रदायों में पापों का नाश करने वाली श्री कृष्ण कथा होती है। અહીં ગર્ગાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંપ્રદાય વિહીન મંત્રનો જો તમે જાપ કરો તો એ બધા જ તમારા જાપ જે છે એ નિષ્ફળ થઈ જાય છે। માટે ધરાતલની ઉપર જે વૈષ્ણવ સંપ્રદાયો છે, રામાનુજ વૈષ્ણવ સંપ્રદાય છે, વલ્લભ સંપ્રદાય છે, મધ્વ સંપ્રદાય છે, નિમ્બાર્ક સંપ્રદાય છે, તથા સ્વામિનારાયણ સંપ્રદાય, રામાનંદ સંપ્રદાય, આ બધા જે સંપ્રદાયો છે જે વૈષ્ણવ સંપ્રદાયો કહેવાય છે, એમાંથી હર એક સંપ્રદાયની અંદર એના પૂર્વાચાર્યોએ જે મંત્રનો ઉપદેશ મુમુક્ષુઓને કરેલો છે અને એ મંત્ર આજે પણ પરંપરાગત ઉપદેશ કરવામાં આવે છે, તો એ હર કોઈ એક સંપ્રદાયમાંથી કોઈ પણ એક સંપ્રદાયની દીક્ષા લઈને જો ભગવત મંત્રોનો જાપ કરવામાં આવે, ભગવાનની સેવા કરવામાં આવે, તો એ પ્રકારે કરાયેલી ભક્તિ જે છે એ ફલદાયી થાય છે। અન્યથા સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરવામાં આવે ને તો એ હંમેશા નિષ્ફળ થઈ જાય છે। શાસ્ત્રોની અંદર 7 કરોડ મંત્રો જે છે એ બતલાવવામાં આવેલા છે।
કોઈ વ્યક્તિ એમ કહે કે એ 7 કરોડ મંત્ર જે છે તેમાંથી કોઈ પણ એક મંત્ર આપણે લઈ લઈએ અને જાપ કરતા રહીએ તો ચાલે કે નહીં? તો એને કહેવાનું ન ચાલે. કારણ કે અહીં ગર્ગાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સંપ્રદાય વિહીન મંત્ર નિષ્ફળ માના ગયા है. એટલે સંપ્રદાય વિહીન મંત્રનો જાપ જે છે એ નિષ્ફળ મનાયો છે. પરંપરાગત જે ભગવત મંત્રોનો ઉપદેશ આપવામાં આવે છે એ જ વાસ્તવની અંદર સંપ્રદાય છે. અને એ સંપ્રદાયના મહાનુભાવો થકી તમે એ મંત્ર ગ્રહણ કરો અને પછી જો એનો જાપ કરો તો એ મંત્ર તમારે માટે ફલદાયી થશે. એટલે દરેક મુમુક્ષુઓને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે ભૂતલની ઉપર જે વૈષ્ણવોના 6 સંપ્રદાયો છે એ 6 સંપ્રદાયમાંથી પોતાને જે પ્રિય લાગે એ સંપ્રદાયના આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરજો અને એના થકી એ ગુરુ મંત્ર જે છે એ ગ્રહણ કરજો અને પછી પરબ્રહ્મ પરમાત્માની આરાધના કરજો. તો એ આરાધના તમારી જે છે એ ફલદાયી થશે. અન્યથા સંપ્રદાય વિહીન મંત્ર જે છે એ ક્યારેય પણ તમને ફલદાયી થશે નહીં. આ વાત જે છે એ મારી નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને જેણે યજ્ઞોપવિત સંસ્કાર કરેલા હતા તથા નામકરણ સંસ્કાર કરેલા હતા એવા ગર્ગાચાર્યજી પોતાના સ્વમુખે કહી રહ્યા છે, જો સંપ્રદાય વિહીન મંત્રોનો તમે જાપ કરશો તો આ શ્રીમદ ભાગવતના મહાત્મયમાં કહ્યા પ્રમાણે તમે કેવલ ને કેવલ કલયુગને બળવાન બનાવો છો. કારણ કે ભાગવતના મહાત્મયની અંદર આ વાત લખી છે કે નહીં કરહી ચિત ભક્તિ સંપ્રદાય સંમતા. કલયુગની અંદર ભગવાનની ભક્તિ જે છે એ સંપ્રદાય મુજબ ન હશે. માટે આપણે કળિયુગને બળવાન નથી બનાવવાનું, આપણે કલયુગને પછાડવાનું છે. અને કલયુગને પછાડવું હોય તો તે સંપ્રદાયના આચાર્ય થકી મંત્ર ગ્રહણ કરી ભગવાનની ભક્તિ કરજો, તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.